ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર એસએસમાં નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 9નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 9 છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. પૃથ્વી આપણો હરેક ગ્રહોની અંદર એક એવો ગ્રહ છે કે જેની અંદર જીવસૃષ્ટિ વિકાસવાન છે એ જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે, જેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતા જ રહે છે. બીજા જે આકાશની અંદર જે પિંડો છે એની મુજબ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે અને પૃથ્વીની અંદર અને બહાર સતત પરિવર્તનો થતા જ રહે છે. પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોથી બનેલી હશે? વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી વખત ક્વેશ્ચન થાય કે પૃથ્વીની અંદર શું હશે અને પૃથ્વી શેનાથી બનેલી છે? તો એ પ્રશ્નના જવાબ આપણે આગળ મેળવીશું. પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. હવે જોઈએ પૃથ્વીના આંતરિક ભાગની અંદર શું છે અને પૃથ્વી કેમાંથી બનેલી છે. પૃથ્વી એક ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી છે એ જેમ આપણે ડુંગળી ફોલીએ તો એની એક પછી એક એના જે પડ છૂટા પડે છે, એ રીતે પૃથ્વી પણ એવા અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. પૃથ્વીના જે અલગ અલગ સ્તર છે અંદર જતા, એમાં જે સૌથી ઉપરનું સ્તર છે એને ભૂકવચ કહેવામાં આવે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. જે ભૂકવચ છે એ પૃથ્વીનું સૌથી પાતળું સ્તર છે અને એ પૃથ્વીની સ્તર એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી વિકસેલું છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. ભૂમિખંડની જે સપાટી છે એ સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. તેને શિયાલ પણ કહેવામાં આવે છે. ભૂમિખંડની જે સપાટી છે એને સિલિકા અને એલ્યુમિના એને બંનેને મિક્સ કરો એટલે એમનું એક નામ પાડવામાં આવ્યું છે, જેને શિયાલ પણ કહી શકાય છે. તો શિયાલ એટલે શું? સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે જેમ પૃથ્વીનું ભૂકવચ બનેલું છે એ મહાસાગરનું મુખ્ય જે કવચ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. મહાસાગરનું જે ભૂકવચ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે એટલે એમને સીમા કહેવામાં આવે છે. સીમા એટલે સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ. હવે આપણે આકૃતિ સમજીએ. આકૃતિમાં આપણે આગળ જોયું છે કે પૃથ્વીનું જે અંદર જે પડ છે એ અલગ છે. તો એ પળોને આકૃતિની અંદર બતાવવામાં આવ્યા છે. ડુંગળીની ઉપર જે પડ મતલબ સ્તર જે હોય છે એ એવી રીતે પૃથ્વીને બનવા માટે પણ અલગ સ્તરો છે. એ સ્તરને જોઈએ તો સૌથી અંદરનું સ્તર છે આંતરિક ભૂગર્ભ છે, એની ઉપર બાહ્ય ભૂગર્ભ છે, એની ઉપર મેલ્ટા છે અને સૌથી ઉપરનું પોપડો કહેવામાં આવે છે. તમને અમુક વસ્તુ જાણવી ગમશે કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. જે ઉપરનો આકૃતિની અંદર જુઓ, જે ઉપરનો પોપડો છે એ માત્ર 0.5% જ છે. 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. હવે જો પોપડાથી નીચે આવેલું મેલ્ટન છે તો મેન્ટલ છે એ ફક્ત 16% છે અને ભૂગર્ભ છે એમાં બંને આવી જાય, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ એ બંને થઈ અને 83% છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટરની છે. આ કવચની બહાર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. હવે પોપડાની નીચે શું છે? મેન્ટલ છે અને એ આશરે 2900 કિલોમીટર સુધી અંદર ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર છે એ ભૂગર્ભ છે. આપણે જોયું આગળ કે આંતરિક ભૂગર્ભ મેં બાહ્ય ભૂગર્ભ. સૌથી અંદરનું જે સ્તર છે, અંદરનું જે પડ છે એને ભૂગર્ભ કહેવામાં આવે છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે લોખંડનું બનેલું હોય છે તથા તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. નીફે પણ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ ભણીશું આપણે
ખડકો અને ખનિજો. હવે જોઈએ આપણે ખડકો અને ખનિજો. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના, કદના અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, બીજો જળકૃત ખડકો અને ત્રીજો રૂપાંતરિત ખડકો. એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ અગ્નિકૃત ખડકો. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવાય છે. તમને 1 માર્કમાં પૂછી શકે કે અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો જે મેઘમાં નીકળે છે ધરતીની અંદરથી, એ ગરમ મેઘમાં છે એ ઠંડો થઈ અને નક્કર બની જાય છે અને ત્યાં એ મેઘમાંથી જે રચાય છે એને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડકોના 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. અગ્નિકૃત ખડકના પણ 2 પ્રકાર છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનારા લાવાની કલ્પના કરી છે? જ્યારે જ્વાળામુખી હોય છે ત્યારે એમાંથી લાવા નીકળે છે. શું તમે એની કલ્પના કરી છે? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે. જે આગની જેમ લાલચોળ પ્રવાહી નીકળે છે એ જ લાવા છે. આંતરિક ભાગમાંથી નીકળી સપાટી ઉપર પથરાય છે. જમીનની અંદરથી નીકળી અને સપાટીની ઉપર પથરાઈ જાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટીથી ઉપર આવે છે. જ્યારે આંતરિક લાવા છે એ પૃથ્વીની સપાટીની ઉપર આવે છે અને તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. આંતરિક લાવા છે એ પૃથ્વીની ઉપર આવે છે, જે અંદર ઠરી જાય છે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે અને બહાર આવી અને ઠંડા પડીને નક્કર બને છે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. મેં કીધું ને, જે અંદર ઠંડા પડે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય અને જે પૃથ્વીની બહાર આવીને જે લાવા ઠંડો પડે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. તેની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બોલ્ટા જે બહાર આવે છે એની જે રચના હોય છે એ ખૂબ નાની અને દાણા જેવી હોય છે. દાખલા તરીકે બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. અમુક વખત પ્રવાહી મેઘમાં છે એ પૃથ્વીની અંદર ઊંડાઈમાં જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. મેં કીધું ને, જે પ્રવાહી અંદર ઠરી જાય છે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે અને જે મેઘમાં બહાર આવીને ઠરે છે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. ધીરે ધીરે આવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ધીમે ધીમે ઠરી જાય છે પછી એ મોટા દાણા જેવું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટથી બનેલો પથ્થર હોય છે. હવે જોઈએ જળકૃત ખડક, બીજો પ્રકાર ખડકોનો. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેલાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક જ સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે ત્યાં જ જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્વરૂપ બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તવ ખડક અથવા જળકૃત ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો રેતાળ પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મિત પણ કહેવામાં આવે છે. ખડકોની અંદરથી ક્યારેક વનસ્પતિ, પ્રાણી અથવા તો અન્ય સૂક્ષ્મજીવો મળી આવે છે જેને આપણે જીવાશ્મિત તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ ત્રીજો પ્રકાર રૂપાંતરિત અગ્નિખડક. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. એવા ખડકોને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પહાડમાં ફેરવાઈ જાય
છે ત્યારે રૂપાંતરિત ખડક બન્યું કહેવાય છે. જાણવું ગમશે જીવાશ્મિત એટલે શું? ખડકોના સ્તરોના દબાયેલા મૃત જે ખડકના સ્તર બને છે એની અંદર જે મૃત વનસ્પતિ જીવજંતુઓ ના અવશેષો મળે છે એને જીવાશ્મિત કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા આકૃતિ જોઈએ. પેલો પોપડો છે પૃથ્વીનો, પૃથ્વી શંકુ આકાર અને લાસ્ટ ઉપર ક્રેટન. અહીંયા જે ખડકો છે એ કન્ટિન્યુ એક ઉપર એક આધારિત છે. આપણે નીચે સમજૂતી જોઈએ પછી આકૃતિ જોઈએ. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે. હવે ત્રણ ખડક છે, જળકૃત ખડક, અગ્નિકૃત ખડક અને રૂપાંતરિત ખડક, એ હંમેશા ચક્રની જેમ એકબીજામાં રૂપાંતરિત થતા રહે છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. હવે જે આકૃતિ છે આપણી અહીંયા એ ખડક ચક્રની છે. એક પ્રક્રિયામાંથી બીજા પ્રક્રિયામાં, એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરિત થાય છે જે એ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. પ્રવાહી મેઘમાં છે એ ઠંડો થાય, આકૃતિની અંદર જુઓ એટલે નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તવ ખડક અથવા એ જળકૃત ખડક બની જાય છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તવ ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. પછી એ પ્રસ્તવ કે અગ્નિકૃત ખડક છે એ તાપમાનના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈ અને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે એકમાંથી એક ખડક રૂપાંતરિત થયા જ રાખે છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ અને ખૂબ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે. ખનિજો જે છે એ આપણી માનવ જાતિ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંના ઘણા ખનિજો તમને ખબર જ છે કે જે આપણા ઈંધણ તરીકે ઉપયોગમાં આવે છે. તો એવા ખનિજો કોલસો છે, પેટ્રોલ છે, કુદરતી વાયુ છે, તેલ છે, આ બધા ખનિજો છે એ આપણા ઈંધણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ ઉપયોગમાં આવે છે. એ ખનિજો કયા છે? તો એલ્યુમિનિયમ છે, યુરેનિયમ છે, સોનું છે, લોખંડ છે વગેરે. હવે જોઈએ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થાય છે. મૃદાવરણ અને અનેક ભૂતકતીમાં વિભાજિત છે તેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કહેવામાં આવે છે. ભૂતકતી એટલે પ્લેટ. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. પૃથ્વીની અંદર જે પ્લેટો છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષ ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિના કારણે આમ બને છે. જે ભૂતકતી પ્લેટો છે પૃથ્વીની અંદર ફરે છે એ શું કામ ફરે છે? તો વર્ષ દરમિયાન જે અંદર મેઘમાં જે પીગળેલો છે એના કારણે આમ થાય છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પૃથ્વીની અંદર જે મેઘમાં પીગળે છે એ એક વર્તુળના રીતે ફરતો રહે છે. એટલે પ્લેટો હલતી રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પ્લેટ હલે છે એની જે ગતિ છે એના કારણે પૃથ્વીની જે સપાટી છે ઉપરની સપાટી ત્યાં પરિવર્તન થાય છે. તમને ખબર છે ભૂકંપ આવે એટલે ઘણી વખત આપણા એવું માનીએ છીએ કે પૃથ્વીની અંદર કંઈ હિલચાલ થઈ છે એટલે આ બહાર આવ્યું છે. એટલે જે પ્લેટો છે હલે છે એના કારણે પૃથ્વીની સપાટી ઉપર ઘણો ફરક પડે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. પૃથ્વીની ઉપર જે હિલચાલ થાય છે એનું એ બળ છે એ ક્યાંથી નિર્માણ પામે છે? તો એ પૃથ્વીની અંદર નિર્માણ પામે છે જેને આંતરિક બળ અથવા
ઇન્ડોજેનિક ફોર્સ પણ કહેવામાં આવે છે. અંદરનું જે બળ છે એને આંતરિક બળ અથવા ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ અથવા એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. હવે જે પૃથ્વીની ઉપર જે બળ ઉત્પન્ન થાય છે એને આપણે બાહ્ય બળ અથવા એક્સોજેનિક ફોર્સ કહી શકીએ છીએ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. જે અંદરનું આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક રીતે પૃથ્વીની સપાટી ઉપર કોઈ ધ્રુજારી રૂપે ગતિ પેદા કરે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ, ક્યારેક વધારે ગતિ હોય છે તો વળી ક્યારેક ધીમી ગતિ હોય છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની અંદર ભૂકંપ અથવા જ્વાળામુખી આવી કોઈ આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની જે સપાટી છે એના પર પરિવર્તન આવે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક જ નીકળે છે, જેને જ્વાળામુખી કહીએ છીએ. જો 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે જ્વાળામુખી કોને કહેવાય, તો ભૂકવચની અંદરથી જે પીગળેલો પદાર્થ નીકળે છે એને આપણે જ્વાળામુખી કહીએ છીએ. આમ મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી પર કંપન થાય છે. ઘણી વખત જે પૃથ્વીની અંદર રહેલી પ્લેટો હલે છે એની લીધે શું થાય છે, પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન થાય છે. અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ રહે છે. જ્યાંથી તે હલી છે, જે કેન્દ્રબિંદુ છે એની ચારે બાજુ કંપન અનુભવાય છે. આ કંપનને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. જે સ્થળ પરથી એ કંપન ઉત્પન્ન થાય છે એને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિક કેન્દ્ર કહેવામાં આવે છે. જે ઉદ્ગમ કેન્દ્રની જે નજીકની સપાટીનું કેન્દ્ર છે એને અધિક કેન્દ્ર કહેવામાં આવે છે. અધિક કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. અધિક કેન્દ્ર જે છે એ ભૂકંપનું કેન્દ્ર છે એની નજીકનો ભાગ છે, તો એની નજીકનો જે ભાગ છે એને વધારેમાં વધારે ભૂકંપમાં નુકસાનકારક થાય છે. અને અધિકતમ કેન્દ્રથી અંતર વધવાની સાથે સાથે ભૂકંપની તીવ્રતા ધીમી થતી જાય છે. અધિકતમ કેન્દ્ર જે છે એનાથી જેમ જેમ અંતર દૂર જતું જાય એમ ભૂકંપની તીવ્રતા ઓછી અનુભવાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. ક્યારે પહેલેથી કહી શકાતું નથી કે ભૂકંપ આવશે, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે. પણ આપણે જો પહેલેથી સાવચેત રહીએ તો ભૂકંપની જે નુકસાની થાય છે, જે અસર થાય છે એને આપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. સ્થાનિક લોકો અમુક પદ્ધતિઓ એવી છે એની કે જેનાથી એ ભૂકંપ આવવાનો છે એવું નક્કી કરી શકે છે. તો એ શું છે? જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોની પૃથ્વી સપાટી પર આવવું. આ બધું છે. પ્રાણીઓને કંઈ બી મુશ્કેલી આવવાની હોય તો પહેલાં ખબર પડે છે, એટલે એનું જે વર્તન છે એ ચેન્જ થાય છે. એટલે આપણા વડવાઓ એ જોઈને ઘણી વખત નક્કી કરી શકતા હોય છે કે ભૂકંપ આવવાનો છે. બીજું કે જળની અંદર રહેલી માછલી તીવ્રતાથી હેરફેર કરવા માંડે છે, કારણ કે એને ખબર પડી જાય છે. અને ત્રીજી વસ્તુ છે સરીસૃપો, એટલે જે જમીનની અંદર રહે છે એ જીવજંતુઓ જમીનની સપાટીની ઉપર આવવા લાગે છે. એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભૂકંપ આવી શકશે. બાકી ભૂકંપની કોઈ આગાહી કરી શકાતી નથી. હવે જોઈએ આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. પૃથ્વીની સપાટી ઉપર ખડકો જે તૂટે છે એનાથી પૃથ્વીની સપાટીનું ઘસારણ થાય છે. એ પ્રક્રિયા એનાથી ઉત્પન્ન થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ખડકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકાય છે. પૃથ્વીની સપાટી ઉપર જળથી થાય, પવનથી થાય, હિમથી થાય, આ બધાથી જે ઘસારણ થાય છે એનાથી જે ક્ષય થાય છે પૃથ્વીની સપાટીને જે નુકસાની થાય છે, ક્ષય મતલબ એને ઘસારણ કહી શકાય છે.
પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જળ એટલે પાણી અને પવન બંને પૃથ્વીની સપાટીનું ઘસારણ કરી અને પૃથ્વીની સપાટીના જે પદાર્થો છે એને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જાય છે. તેને પરિવહન કહે છે. એ જે પદાર્થોને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પાણી અથવા તો પવન લઈ જાય છે એને પરિવહન કહેવામાં આવે છે. અને તે પદાર્થોનું અન્ય નિક્ષેપણ કરે છે. બીજી જગ્યા પર એ પદાર્થોનું નિક્ષેપણ કરે છે. એક જગ્યા પરથી લઈ જઈને બીજી જગ્યા પર છોડે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. ઘસારણથી જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા, ઘસારણથી નિક્ષેપણ સુધીની જે પ્રક્રિયા છે એ પૃથ્વીની સપાટી ઉપર શું કરે છે તો વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે જોઈએ આપણે નદીનું કાર્ય. આપણે આગળ જોયું ને કે જળ અને પવન અથવા હિમ આ બધા દ્વારા પૃથ્વીનું ઘસારણ થાય છે. તો નદીઓ દ્વારા કઈ રીતે પૃથ્વીનું ઘસારણ થાય છે? જળ દ્વારા એ જોઈએ. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ડોળાવાળા ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તે જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. હવે જળપ્રપાત અથવા જળધોધ કોને કહેવામાં આવે છે એવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો જ્યારે નદી નક્કર ખડકો પરથી સીધા ડોળાવાળા ખીણ ઉપર નીચાણવાળી ભૂમિમાં પડે છે ત્યારે તેને જળપ્રપાત અથવા જળધોધ કહેવામાં આવે છે. ઉપરથી જ્યારે નદીનું પાણી નીચે ખીણોમાં વહેતું હોય એને સિમ્પલી જળધોધ કહેવામાં આવે છે. તમે જોયા હશે આવા જળધોધ. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. મેદાની પ્રદેશ જે હોય એમાં નદીનું પાણી જ્યારે પ્રવેશ કરે છે તો એનો માર્ગ વળાંકવાળો હોય છે અને નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ પણ કહેવામાં આવે છે. આજે એના મોટા મોટા વળાંકો છે એમને સર્પાકાર વહન માર્ગ કહેવામાં આવે છે. તમને 2 માર્કમાં પૂછી શકાય કે સર્પાકાર વહન માર્ગ કોને કહેવાય? તો નદીના મેદાની પ્રદેશના જે વળાંકો છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. નદીનું જે પાણી છે એ વહે છે એટલે જે વહન માર્ગ છે એના જે કિનારા છે ત્યાં સતત ઘસારણ થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ગોળાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. જે સર્પાકાર વળાંકો છે એના કિનારા પર ઘર્ષણ ઉત્પન્ન થાય છે એટલે ખૂબ નજીક આવી જાય છે અને ગોળાની નાળ જેવો આકાર ઉત્પન્ન કરે છે. અહીંયા જો આકૃતિમાં તમને જોવા મળે છે ગોળાની નાળ આકાર. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. આ પછી જ્યારે એવું થાય, આ અવસ્થા જ્યારે નદીમાં પૂર આવે ત્યારે જે નિક્ષેપણ થાય છે, ઘસારો થાય છે, એનાથી શું થાય છે? વળાંકવાળા જે ભાગ છે એના વચ્ચેની ભૂમિ માર્ગો છે એ કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. એ જે નળાકાર ભાગો છૂટી ગયા છે એમાં પાણી રહી જાય છે. જો લાસ્ટ આકૃતિ છે તેને નળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. પછી એ નદીના પ્રવાહથી અલગ પડી જાય છે એટલે પછી એક સરોવર બની જાય છે અને એને નળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે. ક્યારેક નદી છે એમનો જે કિનારો છે એનાથી બહાર પાણી એમનું નીકળી જાય છે જ્યારે પૂર આવે ત્યારે. તો પછી એ જે છૂટી જાય છે કાંપ તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે અને પૂરના મેદાનોનું નિર્માણ ત્યાં થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. જે નદીનો ફાસ્ટ પ્રવાહ ચાલતો હોય એ સમુદ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં ધીમો પડી જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા નદીના પ્રવાહ છે
એ અનેક પ્રવાહોમાં નદી વિભાજિત થઈ જાય છે, જેને આપણે શાખા અથવા પ્રશાખા કહી શકીએ છીએ. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. બધા નિક્ષેપણ જે થાય છે એનો જે જથ્થો છે એનાથી મુખ ત્રિકોણ અને એને ડેલ્ટા પણ કહેવામાં આવે છે, જેનું નિર્માણ થાય છે. હવે જોઈએ સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. હવે સમુદ્રના જે મોજા ઉછળે છે એનાથી જે કિનારામાં જે ઘસારણ થાય છે, નિક્ષેપણ એટલે ઘસારણ, જે નિક્ષેપણ થાય છે એ કિનારાના ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. મોજા ઉછળે છે એટલે એના કિનારા પર જે ખડકો હોય છે તે સતત એ મોજા અથડાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. મોજા અથડાવાથી તિરાડ બને છે. હંમેશા પથ્થરની અંદર કાયમી પાણી જો અથડાય, એક પથ્થર રાખીને રોજ એના પર ટીપું બી પાણી પડશે ને તો પથ્થરમાં ખાડો પડી જશે. એ રીતે સમુદ્રના મોજા જ્યારે રોજ ખડકોને અથડાઈને તો ત્યાં તિરાડો બની જાય છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. રોજ તિરાડ પડ્યા પછી પણ જો સમુદ્રના મોજા ત્યાં અથડાયા કરે તો સમય જતાં એ તિરાડો મોટી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. જ્યારે તિરાડો મોટી બને તેને સમુદ્રી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ ત્યાં રહી જાય છે, જેનાથી તટીય કમાન બને છે. છત જ્યારે રહી જાય એટલે એને તટીય કમાન કહેવામાં આવે છે. બધી મોજા અથડાયા કરે છે તો ફક્ત પછી ઘસાઈને ખડકોની છત જ રહી જાય છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. પછી છત રહ્યા પછી પણ જો મોજા અથડાયા રાખે તો સતત જે ઘસારણ થાય છે એ છતને પણ તોડી પાડે છે, જેનાથી અને ફક્ત દિવાલો જ રહી જાય છે. છત તૂટી જાય છે મોજાના ઘસારણથી, પછી ફક્ત ત્યાં દિવાલો જ રહી જાય છે. અને આ દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહેવામાં આવે છે. જે ખાલી દિવાલો રહી જાય છે એ જે ભૂમિ સ્વરૂપ બન્યું છે એને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. સમુદ્રના જે મોજાઓ છે એના કિનારા ઉપર નિક્ષેપણનું નિર્માણ કરે છે અને એ નિર્માણથી પુલિનનું નિર્માણ થાય છે. હવે જોઈએ હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત હિમથી જે આચ્છાદિત છે એવા પ્રદેશની અંદર એવા પર્વતીય ક્ષેત્રોમાં બરફથી નદીઓ વહે છે, એને હિમનદી કહેવામાં આવે છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાસમ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસ્મિત ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી જે એમની અંદર ખડકો રહેલા છે એનાથી એ ઘસારણ જે થાય છે હિમનદીથી એનાથી યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટનનું નિર્માણ થાય છે. હિમનદી જ્યારે પીગળે છે, બરફ જ્યારે પીગળે છે ત્યારે જે પર્વતીય ક્ષેત્રો છે એમાં જે પાણી ભરાઈ રહે છે એ પાણી સરોવરનું નિર્માણ કરે છે, જેને ટન સરોવર કહેવામાં આવે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ એટલે ડ્રીમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણની અંદર પવન છે એ ઘસારણ અને નિક્ષેપણનું એક મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને
સરળતાથી ઘસે છે. આપણે આગળ જોયું જળ જેવી રીતે પૃથ્વીને ઘસે છે એમ પવન પણ પૃથ્વીના ઉપરના ભાગ કરતાં જે નીચેનો ભાગ છે એને આસાનીથી સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. જે ઘસારણ પવનથી થાય છે, પવન ખડકોના ઉપરના ભાગ કરતાં નીચેના ભાગનું વધારે ઘસારણ કરે છે અને આવા ખડકોના આધારે જે ખડકોનો ઉપરનો ભાગ છે એ સાંકડો રહે છે અને એનું મથાળું છે એ મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. રણની અંદર આવા ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તેમાં ભૂમિ સ્વરૂપોને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. પવન ગતિ કરે છે, પવન વહે છે એટલે રેતીને એની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. જ્યારે પવન એમની સાથે રેતીનું ઘસારણ કરે છે, પૃથ્વીનું ઘસારણ કરે છે, ત્યારે એમની સાથે જે રેતી ઉડે છે એ જ્યારે પવન થંભી જાય છે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ હોય છે અને ત્યાં એક ટેકરીઓ બની જાય છે રેતીની. તેને ડુવા કહેવામાં આવે છે. જે રેતીની ટેકરીઓ બને છે એ ટેકરીઓને ડુવા અથવા બારખન કહેવામાં આવે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ડુવા જોવા મળે છે. રાજસ્થાનનો જે રેતાળ પ્રદેશ છે, જે રણ પ્રદેશ છે, ત્યાં ડુવા જોવા મળે છે. તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએશ કહેવામાં આવે છે. આપણે જે ડુવા જોયા એ માટીના જે કણ છે એ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભેગા થાય અને જ્યારે વિશાળ સ્વરૂપ રચે છે ત્યારે તેને લોએશ કહેવામાં આવે છે. એ એક કરતાં વધારે ડુવાઓ, શોર્ટમાં કહીએ તો એક કરતાં વધારે ડુવાઓ ભેગા થાય ત્યારે લોએશ બને છે. ચીનમાં મોટા લોએશ નિક્ષેપ જોવા મળે છે અને આ લોએશ છે એ ચીનમાં જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 7 પૂર્ણ થાય છે.